બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત અપૂરતું વળતર મળતા કાંકરેજ તાલુકાના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। શિહોરીના દુગાવાડા હનુમાન મંદિરે બેઠક યોજી ખેડૂતોએ રેલી સ્વરૂપે 3 કિલોમીટરનું કૂચ કરીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। ખેડૂતોનો આક્ષેપ છે કે સંપાદિત જમીન માટે માત્ર 20 રૂપિયાથી 22 પ્રતિ ચોરસ મીટર વળતર મળ્યું છે, જ્યારે NA થયેલી જમીનને રૂપિયા 4000 થી 4500 પ્રતિ ચોરસ મીટરનો ભાવ આપવામાં આવ્યો છે। જો યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતો પાલનપુરથી ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। એની અંદર સરકારે વળતર આપવામાં ઠાગાઠૈયા કર્યા છે। એક બાજુ એમના મળતિયાઓને 1 મીટરના 4500 થી 5000 રૂપિયા ચૂકવેલ છે અને સામે ખેડૂતોને એ જ જમીનના 1 મીટરના 22 રૂપિયાથી માંડીને 25 રૂપિયા ચૂકવ્યા છે। તો આ ભેદ ખેડૂતો અને એમના મળતિયાઓ માટે કેમ? આના માટે ખેડૂતોએ આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। અત્યારે કેટલા ભાવ આપે છે? અત્યારે મને 22 રૂપિયાના ભાવે એક બોટલ પાણીની મળે એ ભાવે મને જમીનનું વળતર આપ્યું છે। તમારી શું માંગ છે? કેટલું મળવું? અમારે તો જે સરકાર શ્રી જે જંત્રી ભાવ પાડ્યા છે અને જે આવેદનપત્ર જે કર્યું છે